નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કુળદેવી માની જો તમે આ 3 તિથિના દિવસે ઉપવાસના કરશો, સેવા કરશો, પૂજા કરશો અથવા મિત્રો આ તિથિના દિવસે તમે કોઈ પણ પ્રકારનો ધર્મ કરશો તો મિત્રો તમારા જીવનમાં જે કાંઈ દુઃખ હશે, તકલીફો હશે એ બધું જ મટી જશે. તો મિત્રો, બીજનું મહત્ત્વ ખૂબ જ ઉપયોગી આપણા જીવનમાં સાબિત થાય છે. બીજ એટલા માટે કે બીજ હોય ને અજવાળી બીજ 12 મહિનાની 12 બીજો હોય, 12 બીજોમાં અજવાળી બીજ હોય એ માતાજીને કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને ખૂબ જ વાલી હોય છે. તમે મિત્રો અમુક લોકોને જોયા હશે, કોઈ બીજ ભરતા હશે, કોઈ રણુજાની બીજ ભરતા હશે, રામાધણીની બીજ ભરતા હશે. એટલે બીજનું મહત્ત્વ વધારે હોય છે. કારણ કે મિત્રો માતાજી એ જેટલા રાક્ષસોને હરાવ્યા છે એ બધા બીજના દિવસે માર્યા છે. એટલા માટે મિત્રો જે બીજના તમે દર્શન કરો છો એ દિવસે બીજના દિવસે માતાજી સાક્ષાત હાજર હોય છે મિત્રો. એ દિવસે તમે ઉપવાસ કરો, એમની ઉપાસના કરો, એમના દીવા ધૂપ અગરબત્તી કરો, એમના નામે ગરીબોને ખવડાવો, કોઈ એવું ધર્મનું કામ કરો તો એ તમારા ભાગ્ય, તમારું કિસ્મત, તમારા બંધ બારણા ખોલી જશે. એટલા માટે બીજનું બહુ મહત્ત્વ હોય છે. અને બીજ ચૈત્રની બીજ હોય, અજવાળી બીજ હોય અને ખાસ કરીને અષાઢી જે બીજ હોય, અષાઢી બીજના દિવસે જો મિત્રો તમે માતાજીના ગુણગાન ગાઓ તો માતાજી અતિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનના જેટલા ધારેલા કામ હોય એ થઈ જાય છે. માતાજીના અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે. અષાઢ બીજના દિવસે, ચૈત્રની બીજના દિવસે, બીજું કે આઠમ, અષ્ટદુર્ગા પૂજા કહીએ આપણે, તે ચૈત્ર મહિનાની આઠમ હોય, આસો સુદ આઠમ હોય, એ દિવસે હવન પૂજા એનો નિવેદ કરતા હોઈએ છીએ. એટલે મિત્રો એ આઠમ માતાજીને ખૂબ જ વાલી હોય છે. મિત્રો આ તિથિઓ જે છે, આ 3 જે તિથિઓ છે, એક બીજ, બીજી આઠમ અને ત્રીજી છે પૂનમ. મિત્રો તમે ઘણા લોકોને જોયા હશે કે અંબાજી પૂનમ ભરવા જાય છે, કોઈ પાવાગઢ પૂનમ ભરવા જાય છે, કોઈ ચોટીલા પૂનમ ભરવા જાય છે, કોઈ મોગલમાની પૂનમ ભરવા, કોઈ બહુચરમાની પૂનમ ભરવા. આવા તમે ઘણા બધા લોકોને પૂનમ ભરતા જોયા હશે. પૂનમ ભરવાથી મિત્રો તમારા મનને શાંતિ મળે છે, તમે ધારેલા કામ સિદ્ધ થાય છે અને જે તે જગ્યાએ તમે પૂનમ ભરો એ દિવસે માતાજી સાક્ષાત ત્યાં બિરાજમાન હોય છે, તમને દર્શન આપે છે, તમારા જીવનમાં જે તકલીફો હોય એ દૂર થાય છે. એટલા માટે આ તિથિઓ જે છે, 3 તિથિઓ બીજ, આઠમ અને મિત્રો પૂનમ, આ દિવસે તમે ઉપાસના કરો એટલે જીવનમાં જે તે ધારેલા કામ હોય એ તમારા માતાજી પૂરા કરે છે અને માતાજીની અસીમ કૃપા, એમની દયા તમને દર્શન માતાજી આપે છે, તમારા જીવનને ધન્ય બનાવે છે. જેટલું આપણું શુદ્ધ કર્મ હોય એ પ્રમાણે આપણને ફળ મળે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.